રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી તરફ જતા મુખ્ય માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। અહીં એક વૃદ્ધ દંપતી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે મહિલાને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓને કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ આરજીડેમ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। સમગ્ર મામલે ડીસીપી ઝોન 1 હેતલ પટેલે નિવેદન આપ્યું છે। કોઠારીયા રિંગ રોડ જે છે ત્યાં ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી તરફ જવાના મેઇન રસ્તે જે એજેડ પતિ પત્ની જે છે એમાં પત્ની ઇન્દુબેન જે છે રસ્તો ક્રોસ કરતા હતા તે સમયે આવી રીતે સ્કોર્પિયો કાર આવે છે અને એમને અથડાઈને મોત નિપજાવીને જતા રહેશે। તો આ આજીડે પોલીસ સ્ટેશનમાં આપણે એની તરત જ ફરિયાદ દાખલ કરી છે અને હાલમાં એની તપાસ ચાલુ છે। ના અત્યારે સીસીટીવી કેમેરામાં જોઈ રહ્યા છે। અત્યારે સાંજનો સમય છે અને અંધારું દેખાય છે એટલે અત્યારે એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એના માટે જ આપણે ઘણા બધા લાંબા સમયથી માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી બ્લેક ફિલ્મવાળા કે નંબર પ્લેટ વગરના કે ફેન્સી નંબર પ્લેટવાળા કે નંબર પ્લેટ હોય જ નહીં એવી રીતના અલગ અલગ પ્રકારના જે વાહનો છે જે રૂલ્સ રેગ્યુલેશનમાં પાળતા નથી એની વાહન ચેકિંગની ડ્રાઈવ સતત ચલાવવામાં આવી રહી છે।